તમે ગમે તેટલા નોલેજેબલ હો પણ તમે વારે વારે ડિસ્ટર્બ થઈ જતા હો તો તમે શાણપણામાં નથી આવ્યા, હજી એ કેટેગરી નથી આવી. તમે દુનિયાભરના દરેક ક્ષેત્રનું નોલેજ હોય, ઘણા બધા એવા હોય છે બહુ માહિતી હોય એની પાસે, ઘણા બધા પાસે 2G 3G સ્પેક્ટ્રમ રાફેલની એટલી બધી માહિતી હશે તો કદાચ જેપીસી ગોઠવાય પીએમઓમાં તો એને મેમ્બર તરીકે લેવા પડે એટલી માહિતી હોય. પણ એની સામે કોઈ બે વાર જોતું હોય તો એને પ્રશ્ન થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે, એટલું એનું મન વીક હોય. આપણે પણ જો ને ગેધરિંગમાં જઈએ ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે પેલો માણસ 3 વખત મારી સામે જોતો હતો, કેમ જોતો હશે? હવે જવાબ તમને કહું, આંખ છે ને જોવે, સિમ્પલ. તો કે 4થી ને 5મી વાર જોયું, 3 વાર જ જોયું તું, 2 વાર તો આમ જોતો તો તું વચ્ચેથી પસાર થયેલો. એટલે નાના નાના સંજોગો પરિસ્થિતિને આપણે એટલી બધી ડાઉટથી જોઈએ છે કારણ કે આપણું માઇન્ડ ઇઝ વીક, ઇઝ ચીપ, ઇઝ મીન. એટલે આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આવું કેમ થયું? નહોતું થવું જોઈતું. આવું કેમ થયું જે બરોબર નથી? તો એ સંજોગ અને પરિસ્થિતિને આપણે સાચવતા આવડવી જોઈએ. સેટબેક્સ આર પાર્ટ ઓફ લાઈફ, ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ, ફોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. યસ ઓર નો? સેટબેક, ફેલિયર અને ફોલ તો જીવનનો એક ક્રમ છે. અને સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ યુ લર્ન ફ્રોમ ધેટ. જીવનમાં મોટી પછડાટ ના આવી હોય તો ભગવાનને એકવાર પ્રાર્થના કરવી કે એવો સંજોગ મારા જીવનમાં આવે કે મોટી પછડાટ આવે, એવી પ્રાર્થના કરવી. આવી પ્રાર્થના તમને પૃથ્વી ઉપર કોઈ નહીં શીખવાડે, હું શીખવાડું છું. આપણને એમ જ પ્રાર્થના કરીએ છીએ ભગવાન બધું મારું સારું થાય ને, દીકરાનું લગ્ન થઈ જાય ને, દીકરી સુખી થઈ જાય ને, છોકરો પરદેશ ભણવા જાય ને, ધંધો સારો ચાલે ને, એવી જ પ્રાર્થના કરીએ છીએ. કોઈક દિવસ તો જીગર રાખો કે ભગવાનને એકવાર કહું કે એવા સંજોગો જીવનમાં ગળો કે પછડાટ આવે, સેટબેક આવે, ફેલિયર આવે તો જીવનની ઘણી બધી સ્પષ્ટતાઓ, વ્યક્તિઓ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં આવશે. સેટબેક ઓર ફેલિયર ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર. એવા સંજોગો જીવનમાં આવે એ બહુ જ જરૂરી છે. તો વ્યક્તિ ઓળખવાની પારખ, એટલે પરખ તમારી બદલાઈ જશે, એક ક્ષમતા જુદી કક્ષાએ પહોંચી જશે. સંજોગ અને પરિસ્થિતિ તમે હેન્ડલ કરી શકશો. See, what happens with you is 10%. How you take it is 90%. જે બને છે તમારી સાથે એની તો ઇમ્પેક્ટ તમારી પર 10% છે. એ સંજોગ એ પરિસ્થિતિને તમે કેવી રીતે જોવો છો, કેવી રીતે મૂલવો છો, તમારા જીવનમાં એ કેવી રીતે સ્વીકારો છો એની ઉપર એનું 90% ઇમ્પેક્ટ રહેલી છે. તો એક સેટબેક કે ફેલિયર આવે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું. ત્યાં લંડનમાં હેરો નામના એક સબબમાં અમે મોટી જગ્યા પણ લીધી. આઈ એમ ટોકિંગ ઓફ અર્લી 90s. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો, સંસ્થા સામે, કે આ લોકો અહીં મંદિર બાંધશે તો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વાગશે ને, આરતી વાગશે ને, ઢોલ વાગશે તો અમારી પીસ એન્ડ પ્રાઇવસી ડિસ્ટર્બ થશે. એટલે 12 વાગ્યા સુધી કોઈ નથી વગાડતું, અમારે ટાઈમ નથી. અને અમે કહ્યું ભારતમાં આવો, અમારા મંદિરો જુઓ, રાત્રે 9 વાગે તો મંદિર શાંત હોય છે, થઈ જાય છે, ઠાકોરજી પોઢી જાય છે. સ્ટીલ કેસ ચાલ્યો. અને પશ્ચિમ જગતમાં કેસના ભાગરૂપે એક લીગલ પ્રોસિજર એવી પણ હોય છે કે જેને સિગ્નેચર કેમ્પેઇન કહે છે. કોર્ટ બંને પાર્ટીને કે જે અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે તમારી સિગ્નેચર લઈ આવો, કન્વિન્સ કરીને લોકોને. વધારે સિગ્નેચર કોણ લાવે છે? એટલે સાહજિક છે, એ લોકો લોકલ્સ હતા ને અમે ઇમિગ્રન્ટ્સ હતા, એટલે વધારે સિગ્નેચર એ લોકોને મળી. કંઈક એ મોટી વાત રાખીને કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. નાઉ લિસન કેરફુલી. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો અને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા હતા, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજના કાને આ શબ્દ પડ્યા કે વી હેવ લોસ્ટ ધ કેસ એન્ડ ઇટ ઇઝ અ ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પહેલો રિસ્પોન્સ પ્રમુખ સ્વામી મહારાજનો, જો આ સંજોગ અને પરિસ્થિતિમાં અભિગમ કેવા રાખવા. એક સેટબેક તો આવ્યો લાઈફમાં, મોટો ઝાટકો તો આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ઝાટકાને કેવી રીતે લીધો ને એ આપણે શીખવાનું છે. એ જીવન છે. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં, નોટ અ સિંગલ વ્રિંકલ ચેન્જડ.
પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ શબ્દોમાં બહુ તાકાત છે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. કેટલી સ્થિરતા રહે. આપણે આપણો પુરુષાર્થ કરી લીધો, બધા રિસોર્સિસ આપણે કામે લગાડી દીધા, હવે પછી જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું, કારણ કે એનાથી વિશેષ તો આપણે કંઈ કરી શકીએ હતા જ નહીં. અને ધ થર્ડ થિંગ ઇઝ ડિટર્મિનેશન. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જગ્યા શોધવા માંડો, કરશું. બીજી જગ્યા શોધી નિસ્દનમાં કર્યું. 1995માં ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. તમે આજે પણ નિસ્દન જાઓ તો એ મંદિર બ્યુટીફુલ એક્ઝિબિશન ઓફ ઇન્ડિયન કલ્ચર, અને સમગ્ર ઇંગ્લેન્ડ દેશની એક પણ સ્કૂલ બાકી નહીં હોય જેના વિદ્યાર્થીઓએ આ મંદિરની વિઝિટ નહીં લીધી હોય. અને અત્યારે ધ 100 ટોપ આઇકોનિક બિલ્ડિંગ્સમાં એ BAPS સ્વામિનારાયણ મંદિર નિસ્દન લંડનનો સમાવેશ છે. કામ પણ એવું કર્યું, પણ આમ ડઘાઈ ન ગયા. આપણે શું થાય કે આ કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે. મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારી જોડે આવું કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે. બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને. મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું, આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, રિસોર્સિસ બધા કામે લગાડેલા, તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો, એ બીજો પ્રશ્ન. હું પ્રેક્ટિકલ વાત કરું છું ને, યસ ઓર નો. આ મનમાં આપણે રહે છે. પણ એક વાત સમજી રાખવાની, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કીધું અર્જુનને? કે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારું ફરજ છે, પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ. કેમ? કે if there are 10 factors which are in your control to bring success to the project, there are 10 factors which can bring failure to the project which are not in your control. સીધી વાત છે. અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે, પણ તમે વિચાર નથી કર્યો ને, એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે. આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં 10 વખત હશે. જો હવે હું બોલું ને એમાં તમે બધા હા પાડશો કે અમારા અનુભવ છે. શાંતિથી સાંભળજો. આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય, બધા રિસોર્સિસ કામે લગાડ્યા હોય, તોય આપણને સક્સેસ ઓછો મળે છે. હા કે ના? અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તો ધાર્યા બાદનું પરિણામ આવી જાય. હા કે ના? તો આ શ્લોક સાચો ખોટો? કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા, પરિણામ હું નક્કી કરીશ, પણ આપણે એનો વિચાર નથી કર્યો. આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ના થઈએ. એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય, હું મારી સ્થિરતા, મારો ધ્યેય, એમાંથી તો હું ક્યારેય વિચલિત નહીં જ થઉં, નહીં તો તમે જીવન હારી ગયા કહેવાય. તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. એક હસતા હસતા એક દ્રષ્ટાંત આપું તમને. એકવાર એક બેબી મોસ્કીટો વોઝ ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ. નાનું મચ્છર બિચારું જન્મ્યું હતું, એની પહેલી ફ્લાઇટ હતી આમ. એટલે એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો, માતા પિતા બે જણા આમ જોતા હતા કે આપણો બેટો પહેલી ફ્લાઇટ લે છે. જેમ પહેલી વાર બાળક આમ 4 પગે ચાલતા શીખે તો માતા પિતાને આનંદ હોય ને એને જોવાનો, અને 2 પગે ચાલવાનું દોડવાનું શીખે તો માતા પિતાને આનંદ હોય કે દોડે છે. એટલે માતા પિતા બેબી મોસ્કીટોને જોતા હતા કે ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ ધ મધર, એમાં મધર બધા ઉત્સાહી હોય, વધારે એમ આનંદ હોય કે મારો બાળક ચાલતા શીખ્યો, દોડતા શીખ્યો. એટલે માતા પિતા બંને આમ જોતા હતા. અને પેલું બેબી મોસ્કીટો આમ ગોળ ફરીને રૂમમાંથી પાછું આવ્યું, પાછું માતા પિતા પાસે બેઠું. એટલે એની માતાએ હરખભેર પૂછ્યું કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, હાઉ વોઝ યોર ફ્લાઇટ, તમે કેવું લાગ્યું તમને? તો પેલી બેબી મોસ્કીટો કે મોમ, મોમ, wherever I went, everybody were clapping for me.
હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં બધા મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? મેં સ્વિચ તો દાબી હતી પણ 2 ઝબકારા પછી લાઈટ ચાલુ થઈ. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલી પાડતા હતા. શું એકચ્યુઅલી શું કરતા હતા? બધા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. અરે મચ્છર ઉડે એટલે આપણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે લોકો મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા, અભિગમ એ રાખવાનો કે તાલીઓ પાડતા હતા. જીવનમાં આનંદમાં રહેવું હોય તો આપણા હાથની વાત છે ને. લોકો તો જે કરવું હોય કરે. ઇફ યુ આર પ્રિન્સિપલી રાઈટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એનીબડી, આ 2 શબ્દો યાદ રાખજો. તમે સિદ્ધાંત અને મૂલ્યોની દ્રષ્ટિએ સાચા હો અને કોઈને પણ ઓફેન્ડ ના કરતા હો તો કોઈથી ગભરાવાની જરૂર નથી. વ્યક્તિઓની ચિંતા રાખવાની જરૂર નથી. વ્યક્તિ અને સમાજનો અભિપ્રાય મારી માટે શું છે એની ચિંતા રાખવાની કઈ જરૂર નથી.